નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે. શ્રાદ્ધ પક્ષ પૂરું થાય છે અને નવલા નવરાત્રિની શરૂઆત થાય છે. એને લઈને તમામ લોકોએ તૈયારી આરંભી દીધી છે. ખેલૈયાઓએ પણ પોતાના ડ્રેસિંગથી લઈને સ્ટાઇલથી લઈને કયા અવનવા સ્ટેપ લેવાય તમામ તૈયારીઓ કરી છે. તો સાથે જેને આને લઈને તૈયારી કરવી છે એમાં ખાસ તો પોલીસ ડિપાર્ટમેન્ટ, કારણ કે પોલીસે એલર્ટ રહેવાનું હોય છે. નવરાત્રિ દરમિયાન ઘણા બધા કાંડ થતા હોય છે અને એને જ લઈને પોલીસ એલર્ટ હોય. જો માતાજીની ભક્તિ કરો છો, ગરબા કરો છો ત્યાં સુધી વાંધો નથી, પણ તમે કાંડ કરો છો તો પોલીસ એલર્ટ છે. એમાં પણ સી ટીમ જે પ્રમાણે એલર્ટ છે. અને બીજું કે આજકાલ એવું છે કે બાળક પોતાનું સંતાન જ્યારે ગરબા રમવા જાય ત્યારે એ તો ગરબા રમતું હોય પણ પોતાના મા બાપને ઉજાગરા હોય છે. કારણ કે હેમખેમ પરત આવે ને ત્યારે એમ થાય ખાસ મારું સંતાન, મારો દીકરો કે દીકરી હેમખેમ, દીકરા સુધી, દીકરી એકલીનો સવાલ નથી, દીકરાઓ પણ હવે ક્યાંક સુરક્ષિત નથી. પણ એનીવે ગરબા સિવાય જો હવે તમે કોઈ અન્ય પ્રવૃત્તિ કરશો તો તમારો ભાંડો ફૂટી જવાનો, એ વાત ચોક્કસ છે. કારણ કે ગરબાની રમઝટ સાથે હવે જાસૂસી એજન્સીઓ પણ ક્યાંક સક્રિય થઈ છે અને ઘરેથી નીકળેલું બાળક પરત આવે ત્યાં સુધી પેરેન્ટ્સને ઉજાગરા રહે છે અને એને લઈને હવે પ્રાઇવેટ ડિટેક્ટિવ આ પેરેન્ટ્સ રાખતા થયા છે. એક ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળે છે. કારણ કે 30% પેરેન્ટ્સ પ્રાઇવેટ ડિટેક્ટિવ હાયર કરે છે અને એમને બીક હોય કે મારું બાળક અવળા રસ્તે ન જતું રહે, ક્યાંક એના પર કોઈ ખોટી એ ન થાય. અને સાથે જ પતિ પત્ની એ પણ એકબીજાની જાસૂસી કરાવે છે. ભાઈ જમાનો છે, બદલાયો છે, જમાનો સમય બદલાયો છે એટલે કરાવે. 70% પતિ પત્ની પોતાના પાર્ટનરની જાસૂસી કરાવે છે. ક્યાંક ચારિત્ર્ય પર શંકા હોય, ક્યાંક અન્ય કોઈ બાબત હોય. પણ અન્ય રાજ્યોમાં તો ઠીક છે, પણ ગુજરાતમાં આનું ચલણ વધ્યું છે. પેરેન્ટ્સ, હસબન્ડ વાઈફ આ બધા પ્રાઇવેટ ડિટેક્ટિવ રાખતા હોય છે અને જાસૂસી કરાવતા હોય છે. અને સંતાનોની સેફટી ખાતર અને પતિ કે પત્ની પોતાની સેફટી ખાતર આ ડિટેક્ટિવ રાખતા હોય છે. બાજ નજર હોય છે અને વાઇબ્રન્ટ નાઇટ્સ ઘણા પેરેન્ટ્સ માટે હવે ક્યાંક ચિંતાનો વિષય બન્યું. કારણ કે આ નવરાત્રિની નાઇટ નથી, આ વાઇબ્રન્ટ નાઇટ્સ છે. એને લઈને આ ટેન્શન વધતું હોય છે. અને ખાસ બાળકોની સેફટી પાછળ પેરેન્ટ્સ કે જે તે દંપતી હજારો રૂપિયા ખર્ચે છે, ડિટેક્ટિવને હાયર કરે છે. પછી એ 30,000, 40,000, 50,000 જેવો કેસ અને જેવી બાબત. પણ ડિટેક્ટિવ પણ ક્યાંય સ્પાય કેમેરા હોય, વોઇસ રેકોર્ડર હોય, મોબાઈલ જામરનો પણ ઉપયોગ કરતા હોય છે. અને રોમિયોગીરી કરે તો તમારી સી ટીમ તમારી પાછળ પડી જશે નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને લઈને. અને ગુપ્ત રીતે આવારા તત્વો હોય, શંકાસ્પદ વ્યક્તિઓ હોય, એમની હિલચાલ હોય, એની પર નજર સી ટીમ રાખશે. અને મહિલાઓની જો હેરાનગતિ થઈ કે છેડતી થઈ તો કાયદેસરની કાર્યવાહી થશે. અને એને જ લઈને ખાસ ખેલૈયાઓ નવરાત્રિમાં થઈ જજો સાવધાન. કઈ રીતે આ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જેવી ડિટેક્ટિવના મેનેજિંગ ડાયરેક્ટર વિશાલ ત્રિવેદી છે. વિશાલજી, સ્વાગત છે આપનું. અને સાથે જ વ્યવસાય તો એડવોકેટ પણ આમ એક ટ્રેનર પણ કહી શકાય, કાઉન્સિલર પણ કહી શકાય, સી ટીમને પણ ટ્રેનિંગ આપે છે એવા સોનલ જોશી મારી સાથે છે. સોનલબેન, આપનું પણ લોકમંચમાં સ્વાગત. વિશાલભાઈ, મેં કહ્યું એમ કે હવે ક્યાંક જે ડિટેક્ટિવ નો જે રાખવાનો, હાયર કરવાનો એક ટ્રેન્ડ વધ્યો છે અને જાસૂસી એજન્સીઓ, ડિટેક્ટિવ એજન્સીઓ પણ સક્રિય બની છે. વિશાલભાઈ, એટલે શું કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં આ ટ્રેન્ડ શરૂ થયો છે? એની પાછળનું મુખ્ય કારણ શું છે કે આ ટ્રેન્ડ વધ્યો છે? માનો કે બાળકીઓ, દીકરીઓ મોટે ભાગે ગરબા ગાવા જ્યારે દૂર દૂરના વિસ્તારોમાં, પાર્ટી પ્લોટોમાં અને ફાર્મ હાઉસીસમાં જતી હોય છે, ફાર્મમાં, ત્યારે બનતી જે દુર્ઘટનાઓ છે એ લાલબત્તી સમાન છે. એટલે પેરેન્ટ્સ જે છે, માતા પિતા છે, એ પોતાના બાળકની સેફટી માટે એને ગરબામાં ઇન્ટરપ્ટ કરવા કે એના પોતાના મિત્રો સાથે ગરબાનો આનંદ માણે છે, એને ખલેલ પહોંચાડવા નહીં, પરંતુ એની સેફટી અને સિક્યોરિટીના બાબતે કન્સર્ન લઈ અને માતા પિતા ડિટેક્ટિવ હાયર કરતા હોય છે. બિલકુલ. પણ આની પાછળ પહેલા આ ચલણ નહોતું વિશાલભાઈ. ક્યાંક આવી એજન્સીઓ પણ સક્રિય હતી પણ ઓછી હતી પ્રમાણમાં. કદાચ ડિટેક્ટિવ હાયર કરવાનો એક ટ્રેન્ડ હતો પણ બહુ જ રેર કેસમાં. હવે મને લાગે જે પ્રમાણે આંકડા છે 30% પેરેન્ટ્સ કરે છે, 70% પતિ પત્ની પોતાના પાર્ટનરની જાસૂસી કરાવે છે. શું વિશ્વાસની કમી છે? સમય બદલાયો છે? કયા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને કેમ આ જરૂર પડે છે? વ્યવસાય અને આ બધી ઘટનાઓ તો ખૂબ જૂની છે, પરંતુ જે પ્રમાણે સમય બદલાયો છે, 90 પછી ભારતમાં ઔદ્યોગિકરણ આવ્યું, ભારતનો વિકાસ થયો, લોકોની માથાદીઠ આવક ખૂબ વધી, એટલે લોકો પાસે નોલેજ પણ વધ્યું, સગવડ વધી, એમ સાથે સાથે નોલેજ પણ વધ્યું. અને લોકોને ખબર પડવા માંડી કે આવી રીતે એજન્સી હાયર કરવાથી અથવા કોઈ ડિટેક્ટિવને, જાસૂસને પાછળ રોકવાથી અમારો જે પર્પસ છે, અમે જે આશયથી કે અથવા જે ડાઉટ છે એ ક્લિયર થઈ શકે છે. તો માટે લોકો એનો ઉપયોગ કરવા માટે અવેર પણ થયા, એલર્ટ પણ થયા અને સાથે સાથે ખર્ચ કરવા માટે ઇન્કમ પણ વધી. માટે લોકો હવે આ તરફ વળી રહ્યા છે.
વિશાલભાઈ, લોકો અવેર થયા છે, એલર્ટ થયા છે, એ વાત ચોક્કસ છે, પણ તમે મને એક વાત કહો કે જાસૂસી કોઈની કરવી એ શું લીગલ છે, કેટલું યોગ્ય છે અને કેટલું જરૂરી? બીજું કે આ કોઈની પ્રાઇવસીનો ભંગ નથી વિશાલભાઈ? એના પેરામીટર્સ છે. હસબન્ડ અને વાઇફના કેસમાં હસબન્ડ અને વાઇફ પોતે એકબીજાની પાછળ જાસૂસ મૂકી અને એની આખી સારણી એટલે કે લોગ બનાવી શકે છે. એઝ અ થર્ડ પર્સન તમે બીએનએસ પ્રમાણે પણ જેમ આઈપીસીમાં હતું તેમ ભારતીય ન્યાય સંહિતામાં પણ કોઈ ત્રીજી વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનો એની મંજૂરી વગર ફોટો કે વિડીયો લઈ શકતા નથી. પરંતુ એની પાછળ જઈ એની એક્ટિવિટીની નોંધ લઈ અને કંઈક અજુગતું જણાય તો એના પાર્ટનરને, પતિ કે પત્ની એમના જે હે એને ત્યાં જગ્યા ઉપર બોલાવી અને બતાવી શકે છે. અચ્છા, એટલે ઇન શોર્ટ પ્રાઇવસીનો ભંગ થતો નથી, તમારું માનવું એવું છે? બરાબર છે, એક્ઝેક્ટલી. યસ. સોનલબેન, આપનું શું માનવું છે? આ ટ્રેન્ડ કેમ વધ્યો છે, ક્યારથી શરૂ થયો છે ટ્રેન્ડ? મારો સવાલ એ છે કે પહેલાના સમયમાં આવું નહોતું, એક વિશ્વાસનું વાતાવરણ હતું, સમય સારો હતો, નવરાત્રી એટલે માતાજીના ગરબા છે, આવું ટ્રેન્ડિંગ કે વાઇબ્રન્ટ નાઇટ્સ કે આવું કોઈ આયોજન નહોતું. હવે જે આ જાસૂસી વધી છે અને લોકો ડિટેક્ટિવ હાયર કરતા થયા છે, શું કારણ લાગી રહ્યું છે આપને? સમાજમાં એવી તો કયા પ્રકારની ક્યાંક બદી છે કે જેને લઈને આ હાયર થઈ રહ્યા છે ડિટેક્ટિવ? ક્યાંક ને ક્યાંક ઇન્સિક્યોરિટી સૌથી વધારે હોય છે. સૌથી વધારે સમય કામકાજના સ્થળે અથવા તો અન્ય સ્થળે વિતાવવાના કારણે એક્સ્ટ્રામેરિટલ અફેર છે. અને મેક્સિમમ લોકો અત્યારે જેટલા પણ ફેમિલી કોર્ટમાં કેસીસ છે, સૌથી વધારે એક્સ્ટ્રામેરિટલ અફેરના કેસીસ છે. વિશાલભાઈ પણ અવેર છે. મેક્સિમમ લોકો જે બી ક્યાંક બીજા સાથે પકડાય એટલે ક્યાંક અફેર હોય, પોતાની પત્ની સાથે ચીટિંગ કરતા હોય, પોતાના પતિ સાથે ચીટિંગ કરતા હોય અને બીજાને લઈને અન્યત્ર ફરવાની વાતો કરતા હોય, ખોટું બોલવામાં માહિર હોય છે. પતિ પત્ની બંને જણા અત્યારે ઇક્વાલિટી પર ચાલી રહ્યું છે એવું કહી શકાય. કદાચ એવું કહી શકાય કે મારી દીકરીઓ થોડી ઓછા પ્રમાણમાં, બાકી પુરુષોના એક્સ્ટ્રામેરિટલ અફેર અત્યારે ચરમસીમા ઉપર છે. અને દરેક જગ્યા ઉપર જ્યારે ઘરમાં પૈસા આપવાનું બંધ કરે, ઘરે એક્સ્ટ્રા જે મેરિટલ અફેર ગયા પણ સામે એક સ્ત્રી તો હશે જ ને? હા, ડેફિનેટલી. એટલે મેં કીધું ને, કદાચ એવું કહી શકે કે બંને ઇક્વલ છે, પરંતુ કદાચ 10% ફેર છે કે જે 10% પુરુષો વધારે છે. બાકી અત્યારે ઇક્વાલિટી પર છે. સ્ત્રીઓ પણ એટલી જ લફડેબાજ છે, સ્ત્રીઓના પણ એટલા જ લફડા છે. અને વિશાલભાઈ તો વર્ષોથી કામ કરે છે આ ફિલ્ડમાં, એમને ખબર છે કે કેવા કેવા મેસેજીસ મળતા હોય છે. અને આપણને ઘણી વખત સ્ત્રીઓના કાંડ જોઈને આપણને એમ થાય કે ખરેખર આ સ્ત્રી આટલી ભોળી છે ને એને આટલું બધું કરી નાખ્યું છે. બહુ અને પાછા ગેસ લાઇટિંગ કરવાની વાતો કરતા હોય કે ભાઈ મારા પતિને કેવી રીતે ફસાઈ દેવો કે જેથી આપણી વચ્ચે આવે નહીં, આપણને મળવા દે, એની કઈ કઈ વસ્તુઓ આપણે રાખીએ દબાઈને, એ ખોટા વ્યવહારો કરતો હોય તો એના કાળા ધનનું જીએસટીમાં આપણે એને દબાઈએ જેથી આપણા લફડા ચાલવા દે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય સમાજ બદલાયો છે, લોકોમાં ટ્રસ્ટ એકબીજામાં ઓછો થઈ રહ્યો છે. કદાચ બહુ બોલ્ડલી કહીશ દિલીપભાઈ કે લોકોને સેક્સ અને પૈસો આ બે સિવાય બીજું કઈ સૂઝતું નથી. જ્યાં બધાને સૌથી વધારે પૈસો દેખાય અને ત્યાં આગળ પોતે પોતાના પાર્ટનર કે જે 7 જન્મની ફેરાની વાત હતી અથવા તો કદાચ પરણ્યા પણ નથી પરંતુ એકબીજાને શિદ્દતથી પ્રેમ કરતા હોય ને પોતપોતાના ઘરે રહેતા હોય તો પણ એ મર્યાદા નથી ઓળંગતા, એવા લોકો પણ અત્યારે ક્યાંક પૈસાની ચકાચોંધમાં લોકોને બતાવવા માટે લોકો માટે જીવી રહ્યા છે. અત્યારે કોઈ પોતાના માટે નથી જીવી રહ્યું. ક્યાંય સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ જોઈ લો કે ગમે તે જોઈ લો, બધાને દેખાદેખી છે. આ ફરી આવ્યા તો અમે કેમ રહી જઈએ, આ કરીને આવ્યા તો આ. એટલે ક્યાંક એક્સ્ટ્રા મેરિટલ અફેર છે. કૌટુંબિક વ્યવસ્થાનું પતન થઈ રહ્યું છે, લગ્ન વ્યવસ્થાનું પતન થઈ રહ્યું છે. લોકો સંબંધોમાં જે ટ્રસ્ટ જોવા મળતો હતો એ હવે જોવા નથી મળ્યો. બહુ બધા પ્રોબ્લેમ્સ કદાચ સોનલબેન, સાંસ્કૃતિક જ્યારે દ્રષ્ટિએ પણ છે. વાત આવી ને કે મહિલાઓને પુરુષ અંદર, વિશાલભાઈ આંગળી ઊંચી કરી હતી, એમને કંઈક કહેવું છે. વિશાલભાઈ, ખાસ એના પર કઈ વિશેષ ટિપ્પણી? બસ એ મારો મુદ્દો તમે રજૂ કરી દીધેલો કે જે પણ જ્યાં કોઈ પુરુષ ઇન્વોલ્વ છે ત્યાં સામે પક્ષે કોઈ મહિલા હોવાની જ છે. એટલે રેશિયો આમ જુઓ તો બંને પક્ષે સરખે સરખો ગણી શકાય. જોયું સોનલબેન, ઈગો થોડો ગવાય છે આમાં, એટલે તમારે એ પ્રમાણે ઇક્વાલિટી તમે લાવ્યા છો, પણ ચોક્કસ આના માટે તો ક્યાંક બંને જવાબદાર છે ને. હવે તો સ્ત્રી પુરુષ સમોવડી થઈ છે ને, આપે કહ્યું એમ કે આ પ્રકારની ખાસ વ્યવસ્થા હોય છે. તો પછી સવાલ એ થાય કે શું લાગે છે કે બાળકોને બહાર જવાની પરમિશન છે પણ વિશ્વાસ મા બાપને નથી સોનલબેન, અને આ વાતાવરણ ઊભું થયેલું નથી. કદાચ એક સમય હતું પણ અત્યારે કદાચ એ એટમોસ્ફિયર ફેમિલીમાં જોવા મળતું નથી. પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે થોડો ગેપ જોવા મળી રહ્યો છે વિશ્વાસનો. ડેફિનેટલી જનરેશન ગેપ બહુ છે. આજના બાળકો મા બાપથી ખોટું બહુ બોલે છે. મા બાપ ઉપર મા બાપ પોતે ટ્રસ્ટ કરતા હોય કે બાળક કશું ખોટું નહીં કરે, પરંતુ આજની જે પરિસ્થિતિ છે, સરકમટેન્સીસ છે, કદાચ એવું ના કહી શકાય અમદાવાદ પણ હવે કદાચ દિલ્હીના તોલે આવીને ઉભું રહી ગયું છે. કદાચ બધી જ રીતે એક્સ્ટ્રામેરિટલ અફેર હોય, ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય, બધું જ એક ઇઝીલી એક્સેસેબલ છે. અને આ બધી વસ્તુની અંદર ક્યાંક પોતાના બાળકો એની અંદર ભરાઈ ના જાય એટલા માટે પણ ડિટેક્ટિવનો સહારો લેતા હોય છે અને લેવો જ જોઈએ. નાના બાળક
બાળકો હોય તો એ કઈ જગ્યાએ શું કરે છે એમની ઉપર વોચ હોવી એ દરેક મા બાપ પોતે એના વાલી છે, કોઈ પણ સગીરના, અને પોતાના બાળક ક્યાંય નથી માનતો અને એ ફરી રહ્યો છે તો એની પાછળ હિડન રીતે કોઈ નજર રાખવા માટે અગર એ પોતે અગર શેડોઈંગ કરાવે છે તો એમાં કશું જ ખોટું નથી, કારણ કે બાળકોની સેફટી સિક્યોરિટી માટે છે, કારણ કે બાળક ક્યાંય કોઈ ગંદી સોબતમાં ફસાઈ જાય અથવા તો કોઈ ઇન્સિડન્ટ અકર થઈ જાય અને પછી મા બાપને રડવાનો વારો આવે એના કારણે કદાચ આ ટ્રેન્ડ વધ્યો છે અને અત્યારે એ કરાવવું ખૂબ જરૂરી છે, કારણ કે બાળકો કઈ જગ્યાએ ફરે છે મા બાપને કહેતા નથી હોતા, એમના ઇન્સ્ટાના પાસવર્ડ, એમના ફેસબુકના પાસવર્ડ એ બધું છુપાડીને રાખતા હોય છે. એટલે બાળકો માટે આવી એક સર્વેલન્સ હોવું જોઈએ. અને હું તો એવું કહીશ કે કદાચ જે જગ્યા ઉપર એન્ટ્રી આપવામાં આવે છે ગરબા ઉપર એ જગ્યા ઉપર બી મા બાપની પરમિશન છે કે નહીં, અગર અંડર 18 છે તો કોની સાથે આવ્યો ને શું આવ્યો એ પણ હવે જાણ કરવી જોઈએ, કારણ કે આવનારા સમયમાં કોઈ ગુનો ન બને એના માટે ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ લઈ અને એ પણ કરવું ખૂબ જરૂરી છે કે બાળક પોતે નાનો હોય ને નીકળી જાય કોઈની પરમિશન વગર અને અડધી રાત સુધી આવે નહીં તો એના માટે યોગ્ય નથી. એટલે સમયની મર્યાદા નક્કી કરવી ખૂબ જરૂરી છે. બિલકુલ વિશાલભાઈ, સમયની મર્યાદા નક્કી કરવી જરૂરી છે, પણ જ્યારે તમને હાયર કરવામાં આવે છે, તમારી ટીમને હાયર કરવામાં આવે છે, ત્યારે શું લાગે છે વિશાલભાઈ, કયા પ્રકારના એવા કિસ્સાઓ હોય છે અથવા તો કઈ એવી બાબતો હોય છે કે જેને લઈને આ ક્યાંક ડિટેક્ટિવ જે હોય છે કંપની એને ક્યાંક સંપર્ક કરવામાં આવતો હોય છે, એવી કઈ બાબતો આમ ખાસ કિસ્સા એવા બહાર આવતા હોય છે કે જેને લઈને તમને આમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે? ટીનેજર્સ બાળકોમાં દીકરા દીકરીઓ અને કોલેજિયન્સ જે છે ગ્રુપ, એમાં તો દીકરી હોય તો એની સેફટી અને સિક્યોરિટીના કન્સર્નના પર્પઝથી, અને જે ટીનેજર્સ છે આજકાલ ડ્રગ્સનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે. અમદાવાદમાં તમે મુંબઈમાં કે અમેરિકામાં જે ડ્રગ્સ મળતા હોય એટલા હાઇબ્રિડ ડ્રગ્સ તમે અમદાવાદમાં ઇઝીલી અવેલેબલ છે. પોલીસ એની ઉપર સકંજો કસવા પૂરતો પ્રયત્ન કરી રહી છે, પણ તે છતાંય બાળકોને આ ડાઉટ છે અને એવી ઘટનાઓ આપણે સમયાંતરે ન્યૂઝ ચેનલોમાં છાપાઓમાં જોતા રહીએ છીએ કે ડ્રગ્સના લીધે જીવન બરબાદ થયું, અથવા તો કોઈ ગેમિંગ એપ્લિકેશનના લીધે, અથવા તો કોઈ સોશિયલ મીડિયા ફ્રેન્ડશિપ એપ્લિકેશનના લીધે કોઈ બાળક કોઈ દીકરાએ કે દીકરીએ સુસાઇડ કરવો પડ્યો હોય, એવી ઘટનાઓ બનતી હોય છે. એના કારણે અને પાર્ટનર્સમાં એકબીજા પ્રત્યે જે વિશ્વાસનો અભાવ છે અને જે લાલચોમાં દોરવાઈને એકબીજાના પાર્ટનર પતિ પત્ની પોતાના પાર્ટનરને અન્યાય કરતા હોય છે અથવા એને છેતરતા હોય છે, અને જ્યારે એમનું વર્તન બદલાય ત્યારે ચેક કરવા માટે પાર્ટનરો પતિ પત્ની એકબીજાની પાછળ જાસૂસ મૂકતા હોય છે. વિશાલભાઈ, આટલા સમયથી તમે આ ડિટેક્ટિવ એજન્સી ચલાવો છો, શું લાગે છે કે ક્યાંક એવા કિસ્સા કે ખરેખર તમને પણ જાણીને નવાઈ લાગી હોય, ક્યાંક એવી બાબત કે જે ડિટેક્શન દરમિયાન ક્યાંક બહાર આવ્યું હોય, એવા કોઈ રોચક કિસ્સા એક કે બે જે તમને આજે પણ એવું હોય કે ખરેખર મેં વિચાર્યું પણ નહોતું ને આવા કિસ્સા પણ હોય છે? ગઈ નવરાત્રી દરમિયાનનો એક કિસ્સો હતો. એક 19 વર્ષનો યુવક હશે, આઈ થિંક FY/SYમાં હોઈ શકે, એની ઉંમર પ્રમાણે સેકન્ડ યર હતો લગભગ, અને એ દીકરાને કોઈ દીકરી સાથે સોશિયલ મીડિયા ઉપર એને કંઈક અટેચમેન્ટ થયેલું અને પછી એનો પ્રેમ ભંગ થયો અને એને રિવરફ્રન્ટ ઉપરથી રાતના ટાઈમે રિવરફ્રન્ટ જઈને બેસેલો, અને જો અમે એને ટોક્યો ના હોત અથવા ખાલી એની સાથે વાતચીત કરવાના નામે ફોર્મલ વાતચીત કરી અને પાછો ના વાળ્યો તો છોકરો ધ્રુસકે રડ્યો, અને એ વખતે એવું લાગ્યું કે જો અમે 5 મિનિટ મોડા પડ્યા હોત તો આ છોકરો નદીમાં ઝપલાવી દીધો. એટલે આવી ઘટનાઓ ઘણીવાર બનતી હોય છે અને ઘણી વખત અમારું ઇન્ટરફેર કરવું અમને આ ફાયદામંદ પણ લાગ્યું. આ કેસમાં મને એવું લાગ્યું કે આ જો મેં કર્યું એ ખૂબ સારું થયું કે એક પરિવારનો દીકરો, એક મા બાપનું એક બાળક જીવ ગુમાવતા રહી ગયું. એટલે આવા કિસ્સાઓ પણ હોય છે. હસબન્ડ વાઇફમાં કેસમાં ઘણી વખત એવું બનતું હોય છે કે અમે ગઈ સાલ, કદાચ આપણે વાત થઈ હતું, ગઈ સાલ જ એવું થયું હતું કે એક ગરબામાંથી હસબન્ડ અને વાઇફ બંનેને પકડેલા. અમે બંને ડિટેક્ટિવ એજન્સી હાયર કરી હતી. ફોર્ચ્યુનેટલી કહી શકાય કે અનફોર્ચ્યુનેટલી કહી શકાય, બંને મારી જ એજન્સીને હાયર કરેલી. અને મેં સામસામે માણસોની ટીમ બોલી અને બંનેને એક જ જગ્યાએ ભેગા બતાવી દીધેલા કે તમારા પાર્ટનર અહીં છે, તમારા પાર્ટનર અહીં છે. એટલે આવું પણ બને. આ પણ એક શોકિંગ ઘટના છે કે એક જ ગરબામાં બંને અલગ અલગ પાર્ટનર સાથે આવેલા. વિશાલભાઈ, ત્યારબાદ શું? તમે તો બતાવી દીધું કે ભાઈ આ હસબન્ડ અહીંયા છે ને વાઈફ અહીં છે ને આ પ્રમાણેના લફરા છે, પરિણામ પછી મારામારી, એ પછી એમનો અંગત પ્રશ્ન હોય છે, અમારે પોઈન્ટ આઉટ કરીને જતા રહેવાનું હોય છે. લોકો ભૂસકા મારે પહેલી માળથી ને બીજા માળથી હોટલોમાં પકડાય ને, એટલે તમને ક્યાં ખબર છે, લોકો જબરજસ્ત કૂદકા મારે. દિલીપભાઈ આત્મહત્યા કરવા જાય, તે આવું તું આવો ને ત્યાં બધું ભૂલી જાય, સોશિયલાઇઝિંગ કોણ સાંભળે છે કોણ નહીં, અને કાં તો બહુ નફ્ફટ થઈ જાય, તારી થાય કર લે, આ છે આ જ રહેશે. એટલે શરમો એકદમ કહેવાય ને કે સંબંધોની મર્યાદા રાખ્યા વગર શરમ નેવે મૂકીને વર્તન કરતા હોય છે.
પણ સોનલબેન ત્યારબાદ આઈ થિંક આ વિશાલભાઈએ કહ્યું કે આવા કિસ્સા જ્યારે બહાર આવે પછી તમારો એક રોલ ચાલુ થતો હોય છે કાઉન્સેલિંગનો. શું લાગે છે કે ડિટેક્ટિવ કામગીરી બાદ કાઉન્સેલિંગ કેટલી જરૂરી છે, અને ખાસ કરીને બાળકો સાથે જો કદાચ એવી ઘટના બની હોય, પતિ પત્ની વચ્ચે આ વિશાલભાઈએ કહ્યું તે પ્રમાણેની આવી કોઈ ઘટના બની હોય, કાઉન્સેલિંગ કેટલું જરૂરી બને છે અને એનું રિઝલ્ટ શું આવે છે? જનરલી ટ્રાય કરતા હોઈએ કે શું રીઝન્સ હતું, કેમ આવી રીતે એક્સ્ટ્રામેરિટલ અફેર, એમાં શું ખૂટતું હતું. ટાઈમનો પ્રોબ્લેમ હતો, સેક્સ્યુઅલી પ્રોબ્લેમ હતો, મેન્ટાલિટી સેટ નથી થતી, વિચારો અલગ હતા, કોઈ જગ્યાએ ફિનાન્શિયલી ઇશ્યુઝ હતો, સામાજિક રીતે કઈ પ્રોબ્લેમ હતો. ઘણી વખત હસબન્ડ વાઈફને બનતું હોય, પરંતુ ઘરમાં રહેતા અન્ય સાસુ સસરાનો ઇશ્યુ હોય, એમાં પછી કંટાળીને એનો સપોર્ટ ન કરતો હોય વાઈફનો, એના કારણે પેલી બીજે વળી ગઈ હોય. ઘણા બધા કારણો હોય છે, એને અમે લોકો તારવતા હોઈએ છીએ. અને જ્યારે બાળકો હોઈએ ત્યારે ખૂબ જ સેન્સિટાઇઝ થઈને ટ્રાય કરતા હોઈએ છીએ. વિશાલભાઈને અમે લોકોએ ઘણા કેસમાં સાથે કામ કરેલું છે, અને એક કેસ એવો પણ હતો એમના દ્વારા કે દીકરો પોતે એની વાઈફ હતી, એને લફડું કરતી હતી, છોકરાઓને બંનેને મૂકીને, એને આઈ થિંક લંડનના ઇનડેફિનેટ હતો ને સિટીઝન હતા, અને અત્યારે હસબન્ડ વાઈફ બંને સાથે જ રહે છે. લંડનમાં પણ પ્રોપર્ટીઝ હતી, પરંતુ ક્યાંક બાદ સમજાયા, બધાને ભેગા કર્યા. એ લોકો જે છોકરા જોડે એની વાઈફનું લફડું હતું એને અમારા ઘરે બોલાયા, રાતે 12-1 વાગ્યા સુધી બધું સામે કર્યું. કોઈ લગ્ન નતું કરવાનું, ક્યાંક ને ક્યાંક ખરાબ મંશા હતી, શારીરિક સંબંધો બાંધવા પૂરતો જ બીજો જે પુરુષ હતો એનો ઉપયોગ કરી રહ્યો હતો. અને પેલી છોકરી દોરવાઈ ગઈ હતી કે આ બિઝી છે, આ વર્ક ફ્રોમ હોમ કરે છે, કોન્સ્ટન્ટલી કામ કરે છે. એટલે ક્યાંક સમયની પણ પ્રોબ્લેમ એક બહુ મોટો છે કે પોતે ખરેખર પતિ જો પોતાની વાઈફને પૂરતો સમય નથી આપતા અને એને કહેવાય ને કે એપ્રિશિએટ નથી કરતા કામની બાબતમાં, ગુડ લુકની બાબતમાં, ઇવન એને સમય આપવો, સ્પર્શ એ બંનેનો એકબીજાની સાથે ઘણી વખત ટચ જ ખોરવાઈ જતો હોય છે બાળકોની અંદર ને ઘણી બધી વસ્તુઓની અંદર. તો એ બધી વસ્તુઓનું કાઉન્સેલિંગ કરતા હોય ટ્રાય કરીએ કે ફોરગેટ આ બધી પાછળની વાતો ભૂલી જાઓ અને નવેસરથી. અને પુરુષો ખરેખર એ વખતે ગંદી હાલત હોય છે પુરુષોની, કારણ કે અગર 30-40 વર્ષનો પુરુષ હોય, એ પત્ની બી જતી રહે અને પછી છોકરા લઈને ભાગી જાય, તો પછી એ પુરુષ ક્યાં જાય? એટલે આવી ઘણા જગ્યા પર પ્રોબ્લેમ. અત્યારે મારી પાસે હાલમાં એક કિસ્સો એવો ચાલે છે કે પુરુષ પોતે, એમાં પણ ઇનડાયરેક્ટલી વિશાલભાઈ કનેક્ટેડ છે, પુરુષ પોતે 2 બાળકો લઈ અને એની ગર્લફ્રેન્ડ પાસે જતો રહ્યો છે. એની વાઈફનો કેસ કોર્ટમાં ચાલે છે. જેની સાથે લિવિનમાં રહી રહ્યો છે એની વાઈફના હસબન્ડની હું વકીલ હતી, એને મેં ડિવોર્સ અપાયો. પણ એટલે આ જે 2 બાળકો લઈને જવાની વાત છે, માનો હક નથી, પિતાનો હક નથી, આવા જે કિસ્સાઓ છે બિલકુલ અયોગ્ય છે. બાળકો કોઈની પ્રોપર્ટી નથી. ક્યાંક ને ક્યાંક બંને બાળકો, બંને મા બાપ છે, બંને ઇક્વાલિટી, ફાઇનાન્શિયલી, સોશિયલી અને મેન્ટલી બંને ફરજો નિભાવવી ખૂબ જરૂરી છે. અને બાળકોને ગંભીર સમસ્યા દિલીપભાઈ થતી હોય છે. આમાં કાઉન્સેલિંગ કરતા હોય છે, નથી ફાવતું તો પછી બાળકો માટે ઇક્વાલિટી રે બંને પેરેન્ટ્સની, એવો ટ્રાય કરતા હોઈએ છીએ. અને રેરેસ્ટ ઓફ ધ રેર એવો ટ્રાય કરીએ કે ડિવોર્સ થાય, અધરવાઇઝ મ્યુચ્યુઅલ બંને જણા ભેગા રહે અને અથવા તો ઓપન મેરેજમાં રહે, અંડર ધ વન રૂફ રહે, એકબીજાના જે પ્રેમ કરતા હોય પાર્ટનર સાથે કન્ટિન્યુ કરે, પરંતુ પ્રોપર્ટી માટે અથવા તો એના માટે આવી રીતની કદાચ તમે આવું ક્યાંય જોયું નહીં હોય, પરંતુ આવા પણ સોલ્યુશન અમે લોકો કરીએ છીએ. બિલકુલ વિશાલભાઈ, ક્યારેક સોનલબેને જે પ્રમાણે વાત કરી કે ચલો ભાંડો ફૂટી ગયો, બધું બહાર આવી ગયું, હવે પતિ પત્ની છે કે છોકરો કે છોકરી છે, અને એ વખતે ક્યાંક એવું થાય કે હવે શું થશે, તો સોનલબેને કહ્યું એમ કે ક્યાંક તો મારામારી થાય, ગાળાગાળી થાય, કોઈ સુસાઇડ કરવા જાય, કોઈ એકબીજાને પોતાની જાતને નુકસાન કરવા જાય, અથવા સામેવાળી વ્યક્તિને નુકસાન કરવા જાય. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તમારી ટીમ વિશાલભાઈ હાજર છે, એ વખતે તમારો રોલ શું હોય છે, તમારી પરિસ્થિતિ શું હોય છે? હવે આવો એક જટિલ કિસ્સો 2 વર્ષ ઉપર બન્યો હતો. 70 વર્ષના કાકા, એટલે અમારા એમના વાઈફ અમારી પાસે, એમનો સન અને વાઈફ અમારી પાસે આવેલા. દીકરો પણ એમનો 40 વર્ષનો હતો. અચ્છા. કે મારા પપ્પાને હવે હમણાંથી થોડા સમયથી એવું લાગે છે કે કોઈ સ્ત્રી સાથે કઈ હોય. અમે શેડો કર્યા અને ઇન્વેસ્ટિગેશન કરતા અમને ખબર પડી કે કાકાનું 32 વર્ષથી એક સ્ત્રી સાથે સંબંધ હતા, અને એમને એનાથી 30 વર્ષની દીકરી પણ છે કાકાને. અને પેલા લોકોને પુરાવા સાથે આપ્યું ત્યારે પેલા બેન માથે તો પેલા માજી માથે તો વીજળી પડ્યા જેવો આઘાત થયેલો કે બેનની પરિસ્થિતિ રિવરફ્રન્ટ ઉપર એ માજી 70 વર્ષે જે પરિસ્થિતિ હશે ને, જે રોવું કે હસવું કે નદીમાં પડવું, શું કરવું અમને ખબર ન પડી. એટલે અમે એ ઝઘડતા હતા બાપ દીકરા, અને પેલા બીજા લેડી પણ હતા અને એમના જેન્યુઇન વાઈફ પણ હતા, અને આ બધાને છૂટા પાડવા અમારે પબ્લિકના માણસો છીએ એમ કહીને છૂટા પાડવા પડ્યા. એટલી હદે મારામારી પહોંચવા આવી હતી. વિશાલભાઈ, આ કામગીરી જે તમારી છે, નો ડાઉટ લોકો કહે છે ને તમે એની જાસૂસી કરતા હો છો, પણ સામે ચેલેન્જીસ આવતી હશે, ઘણા બધા પડકારો આવતા હશે. કયા પ્રકારના પડકારો ખાસ કરીને તમારી ટીમને સામનો કરવો પડે છે વિશાલભાઈ? ઘણા બધા પડકારો. જેમ કે લોકો મૂવી જોઈને આયા હોય, ડિટેક્ટિવ પાસે આશા રાખે કે જેમ્સ બોન્ડની જેમ છતો કૂદતો હશે અને ગોળીઓ ચલાવતો હશે અને બેડરૂમમાં જઈને ફોટો વિડીયો લઈ આવશે, અને
હોતું નથી, એટલી અપેક્ષાઓ એ પ્રમાણે રાખવી નકામી છે કોઈની પણ પાસે, કોઈ પણ ડિટેક્ટિવ પાસે. અને બીજી વસ્તુ કે ડિટેક્ટિવ પણ માણસ છે, ડાયરેક્ટર નથી, એ કશું બનાવી નથી શકતો. અમારે ફોલો કરવાનો હોય, ફોલો કરવાનો હોય, અમારે ઘણા બધા લિમિટ્સ હોય છે. સૌથી પહેલા તો અમારે એના ફોટો વિડીયો લેવાતા નથી, અમારે એની એટલી નજીક નથી જવાતું કે અમને જો ઓળખી જાય, જોઈ જાય. આઈ કોન્ટેક્ટ નથી કરવાનો હતો, એટલા દૂર પણ નથી રહેવાનું હતું કે અમારાથી મિસ આઉટ થઈ જાય. એટલે આ બધી પરિસ્થિતિઓમાં અમારે બેલેન્સ કરીને ચાલવાનું હોય છે. ઓકે સોનલબેન, હવે આખરે એક મારે મુદ્દો લેવો છે. સી ટીમની વાત છે કે સી ટીમ જે રોમિયો માટે ખાસ હોય છે, રોમિયોની ખેર નથી હોતી, એ કેટલી સજ્જ છે અત્યારે અને કેટલી અસરકારક સાબિત થાય છે? અને બીજી કે સી ટીમ મારી આસપાસ ફરી રહી છે, અથવા સી ટીમ, ચલો બીજી રીતે કહું, હું ચેતી જાઉં કે મારી આસપાસ સી ટીમ ફરી રહી, તો એની ઓળખ નથી થતી. પણ જે સ્ત્રીઓ છે, જે દીકરીઓ છે, એમને કેવી રીતે ખબર પડે કે મારી આસપાસ સી ટીમ છે, હું સેફ છું, હું બિંદાસ રહી શકું છું? એકચ્યુઅલી એવું છે કે કોઈ પણ દીકરીઓને તો ખબર ના પડવી જોઈએ. ગવર્મેન્ટે એવી રીતે જે પોલીસમાં જે દીકરીઓ સી ટીમ છે, ઇવન નવી દીકરીઓ પણ અત્યારે બહુ ભરતી થઈ છે, એ બધી દીકરીઓ અત્યારે ચણિયાચોરીમાં જ બધા જ પાર્ટી પ્લોટની અંદર પોતે બધી જગ્યાએ ફેલાયેલી હોય છે. કોઈ પણ છોકરો કોઈ છોકરી સાથે છાટકું ગોઠવે છે, અને એ દીકરીઓ કોન્સ્ટન્ટ એમની એ ટ્રેનિંગ એટલી જબરજસ્ત એમની આપેલી હોય છે, એમની નજર પડતી હોય છે કે કયા કયા ગ્રુપમાં કયા કયા છોકરાઓ છે જે મસ્તી કરે છે, નાના છે, મોટા છે, કેવી રીતના છે, એ કઈ ખરાબ રીતે કોઈની ટિપ્પણી નથી કરી રહ્યા, કઈ બોલી નથી રહ્યા, કોઈ ઈશારા નથી કરી રહ્યા. એમને એવું લાગે તો એને તરત જ એ લોકો અરેસ્ટ કરે છે, અને અરેસ્ટ કરીને ઘણા બધા કેસો ગઈ વખતે પણ કરવામાં આવ્યા હતા, અને આ વખતે એનાથી પણ વધારે બહેનો મૂકવામાં આવ્યા છે. જેટલા મોટા ગરબા થાય છે ત્યાં આગળ આવી રીતે પોલીસની દીકરીઓ મૂકેલી હોય છે. ને ઇવન જયારે જરૂર પડે તો ઇવન છોકરાઓ પણ, પોલીસ વાળા દીકરાઓ પણ આવી રીતે મૂકવામાં આવતા હોય છે કે જયારે કોઈ એવી ઘટના બને તો એ વખતે એ લોકો એમને પકડી શકે. અને બહુ ઓળખવા ઇમ્પોસિબલ હોય છે. જો ઓળખવાનું કહીએ દિલીપભાઈ, તો એ લોકો બધા છોકરાઓ અલર્ટ થઈ જવાના છે. એટલે ઓળખવાનું નથી, એ બિલકુલ એમને ભળી જવાનું હોય છે. એમને ખબર ના પડવી જોઈએ. જો ખબર પડશે તો એ જગ્યા ઉપર એ મસ્તી નહીં કરે. છોકરાઓ જયારે પણ પાર્ટી પ્લોટમાં છોકરા છોકરીઓ બંને રમતા હોય ત્યારે જે પણ છાટકા છોકરા છે, આવા જે કહેવાય ને લબરમૂછિયા છે, અથવા તો લફડેબાજ લોકો છે, ગુંડા તત્વો જેવા લોકો છે કે જે ખરેખર છોકરીઓને ઝાંકવા માટે કે હેરાન કરવા માટે તો પકડતા હોય છે. એક સવાલ મારે પૂછવો છે જેનો શોર્ટમાં હું જવાબ માંગીશ, કારણ કે સમય નથી. પણ સી ટીમ જે કાર્યરત છે, આપે કહ્યું કે કેસ કરતી હોય છે, આમ છે તેમ છે આ ટીમ, પણ ક્યાંક એવો આક્ષેપ છે કે આ ટીમ કેસ બતાવવા માટે એ જે ડ્રેસમાં ઉભા હોય એ જ ક્યાંક પેલા છોકરાઓને ઈશારા કરે છે, પછી છોકરા ક્યાંક નજીક આવે છે, એમને એમ કે કોઈ ગરબા રમવા વાળી દીકરીઓ હશે કે બહેનો હશે, મહિલા છે, અને એની નજીક જાય છે એટલે પછી સી ટીમ એનું બોચી પકડી લે છે, એના કેસ કરી દે છે, અને એ હેરાન થાય છે, ને એ પ્રમાણેના કેસ બતાવવામાં આવે છે. જો આવું હોય તો એ ખૂબ જ ખોટું છે, ને દીકરીને તાત્કાલિક સસ્પેન્ડ ને ડિસમિસ કરી દેવી જોઈએ જો કદાચ આવી ઘટના બની હોય તો. બહુ ક્લિયર એન્ડ કટ છે. ક્યારે પણ કોઈ પણ છોકરાના જીવન સાથે રમત ન થઈ શકે, કારણ કે જયારે પોલીસ કેસ થાય છે પાર્ટી પ્લોટની અંદર, એટલે છોકરાનું ભવિષ્ય રોડાઈ જતું હોય છે, અને કોન્સ્ટન્ટ કેસો ચાલતા હોય છે. અને જયારે પોલીસ દ્વારા કેસ કરવામાં આવતો હોય છે ત્યારે પોલીસ પોતે પછી પાર્ટી ભ્રષ્ટાચાર ના પણ બધા પ્રશ્નો ઘણા ઉપસ્થિત થતા હોય છે. અને હું એવું માનીશ કે જે તે પાર્ટી પ્લોટમાં હવે સીસીટીવી કમ્પલસરી કરવામાં આવ્યું છે. જો સીસીટીવી કેમેરાની અંદર જ રમવામાં આવતું હોય, અને જો કોઈ આવી ઘટના બની હોય, અને જો એ પ્રકાશમાં આવ્યું હોય તો એની ઉપર એક્શન લેવા જોઈએ. બાકી પાર્ટી પ્લોટ વાળાને પણ એક કમિશનરે પોતે એનું જાહેરનામું પાડ્યું છે, અને એમાં લખેલું છે કે સીસીટીવી કેમેરા રાખવા, અને દરેક એંગલ, ઇવન કોઈ બ્લેક સ્પોટ નહીં હોવો જોઈએ, કવર થવા જોઈએ. એ કવર થતા હોય ને એ વખતે એવું કોઈ અણછાજનું લાગે તો એની વિરુદ્ધમાં, ઇવન પોલીસની વિરુદ્ધમાં પણ અગર ખોટું કરે છે તો પગલા લેવા જોઈએ. પાર્ટી પ્લોટની વાત થઈ, પણ કોઈ રસ્તા પર, હોટલ કે કોઈ ગેસ્ટ હાઉસની બહાર જો આવું થતું હોય તો પછી એ કેવી રીતે સાબિત થશે? પહેલી વાત તો એ છે કે તો એ છોકરાઓએ પોતાના સંસ્કાર જોવાની વાત છે કે તમે કોઈ પણ છોકરી બોલાવે છે તમારે જવાની જરૂર નથી, તમને ખબર પડવી જ જોઈએ. હવે તમારા માધ્યમથી આટલી અવેરનેસ તમે આપી રહ્યા છો, કોઈ પણ ઈશારો કરે છે તો પૂછી શકાય. આપણે ફોન ચાલુ રાખીને રેકોર્ડિંગ કરીને પૂછી, બેન શેના માટે ઈશારો કર્યો, શું કામ હતું તમારે, કઈ પ્રોબ્લેમ છે, તમે ત્યાં જઈને વાત કરી શકો છો. આટલું સ્ટ્રેટ ફોરવર્ડલી વાત કરો. જો એમને જ ઈચ્છા થતી હોય કે ચલો ભાઈ આપણે જ આ બેન સરસ લાગે છે અને આપણે એમને યુઝ કરીએ, તો એ ખોટી વાત છે. એટલે આપણે પુરુષોએ પોતાના મનના ઘોડા કંટ્રોલમાં રાખવા ખૂબ જરૂરી છે. ચલો બિલકુલ. એટલે ખાસ તો બંનેની વાત જે પ્રમાણે છે કે તમે તમારા વિચારો, ઘોડાઓ જો કંટ્રોલમાં રાખશો તો આ પરિસ્થિતિનો સામનો નહીં થાય. પણ જે પ્રમાણે વિશાલભાઈએ કહ્યું કે ખાસ તો દૂરના વિસ્તારમાં દીકરીઓને જવાનું હોય છે, એટલે દુર્ઘટનાઓ કોઈ ન ઘટે, એટલે સેફટી અને સિક્યુરિટી માટે આ રીતે ડિટેક્ટિવ હાયર કરતા હોય છે. બહુ જ સારી બાબત છે એમનું કહેવું છે, અને સેફટી માટે હોય છે, એક અવેરનેસ આવી છે, લોકો એલર્ટ થયા છે, એટલે હવે આ એજન્સીઓ પણ આ કામગીરી કરતી હોય છે. અને
સેફટીનો પર્પઝ હોય છે, અન્ય કોઈ પર્પઝ હોતો નથી. એક વાત વિશાલભાઈ એ પણ કહી, હાઇબ્રિડ ડ્રગ્સ જ્યારે મળતું હોય, જ્યારે આવા કાંડ થતા હોય ત્યારે જરૂરી છે. અને એમણે એક વાત સરસ કહી કે અમે ડિટેક્ટિવ છીએ, ડાયરેક્ટર નથી, એટલે અમારે પણ ઘણી બધી ચેલેન્જીસ, પડકારો આવતી હોય. સોનલબેને કહ્યું એમ કે ઇનસિક્યોરિટી, એક્સ્ટ્રા મેરિટલ અફેર જે કિસ્સાઓ વધ્યા છે એને લઈને પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સ્ત્રી પુરુષ બંનેના લફરા, સોનલબેને બહુ જ સ્પષ્ટ કહ્યું છે. સમય બદલાયો છે, ટ્રસ્ટ ઓછો થયો છે, સેક્સ અને પૈસો મુખ્ય કારણ આ સોનલબેને કહ્યું છે. અને એને લઈને ક્યાંક આ એક્સ્ટ્રા મેરિટલ અફેર થતા હોય છે. પણ કંઈ ખોટું નથી સોનલબેનનું કહેવું, ડિટેક્ટિવ રાખવા પણ ખોટું નથી, જરૂરી બન્યું છે. ક્યાં ફરે છે, શું કરે છે, દીકરો દીકરી કે હસબન્ડ કે વાઈફ, એ જરૂરી છે. અને ખાસ જે પ્રમાણે કહ્યું કે અંડર 18ની જે દીકરીઓ છે કે દીકરાઓ છે એમના માટે ખાસ, પણ ખાસ જે નવરાત્રિમાં જે ખેલૈયાઓ જાય છે એની પાછળનો પર્પઝ એ સરકાર હોય કે ડિટેક્ટિવ એજન્સી હોય, એકમાત્ર સેફટી છે, અન્ય કોઈ પર્પઝ નથી, એ પણ ફાઇનલ થઈ જાય છે. અને આને લઈને અવેરનેસ આવી છે, એક સારી બાબત છે. સમયને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. વિશાલ ત્રિવેદી, સોનલ જોશી બંને જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, ખાસ કરીને ખેલૈયાઓ માટે કે નવરાત્રિમાં થઈ જજો સાવધાન. અને જો તમારું મન સ્વચ્છ છે, તમે ગરબાનો જ પર્પઝ છે, તો તમારે ડરવાની જરૂર નથી. અધરવાઇઝ તૈયાર રહેજો. ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ.